હા કાલે આવો છો? હા આવો આવો વેલકમ. કેટલા વાગે? હા હા તો 6 વાગે ઉતાર દેશે તમને. હા 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 આવો આવો હા બધા આવો છો ને? સારું સારું આવો આવો હા હા જય શ્રી કૃષ્ણ. બૈરું 6 વાગે લેવા જવાનું કહે, નાસ્તો લાવવાનું કહેશે, શું કરવું? ફોન કરવા દો. હાલો. હા એ જો આપણો તમે રેલવે સ્ટેશને ઉતરો ને હોમેથી છે ને તમને બસ મળી જશે, સીધી અમારી સોસાયટી જ ઉતારશે તમને. હા એ 6:30ની બસ છે. તમે 6 વાગે ઉતરશો ને એટલે બહાર નીકળતા તમને 6:10 જેવું થશે. અને હોમે ફાફડાવાળો છે, એના ફાફડા ફેમસ છે, તમારા બુનને બહુ ભાવે છે. હા હા તો વધારે 500 ગ્રામ જ લેજો પાછા હો. સારું સારું હા તો 6:30ની બસ મળી જશે તમને હો ને. સારું હા હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ગાડી આગી પાછી કરવી પડશે ને પહેલાં તો લાલ્યાને સમજાવવો પડશે. હાલો લાલ્યા ક્યાં છે બેટા? હવે તો ખબર મોમો કાલે આવે છે. હા તો હું તને 2-3 વાત કહી દઉં. ખબર મોમો એમ પૂછ્યું ને કે તમારી ગાડી ચો જઈ, તો કહીએ ગાડી રિપેરિંગમાં છે એમ કહેવાનું. શું કહેવાનું? રિપેરિંગમાં છે હા ને. અને હજુ પોન ખાવા તને લઈને જાય તો પેલું એલ્ફેન લેબી ના લે તો પાછું રૂપિયાવાળી હું ચોકલેટ લઈ આવું છું. એ 20 વાળી ડેરી મિલ્ક લેજે હો ને. હા ને પમદાડ સવારે 7 વાગ્યાની એમને ગાડી છે તે 6:30 ઉઠી જજે પાછો. અને તને પૈસા આલે ને તો એકદમ લઈ ના લેતો, પહેલાં ના પાડજે હો ને. પહેલાં ના પાડવાની કે ચાલશે ચાલશે, ના હોય મોમાં એમ કહેવાનું. અને હા હોની નોટ આલે ને તો એમ કહેવાનું મોટા મોમાએ તો 500 આલ્યા હતા તો હું ના પાડતો તો એમ કહેવાનું હતા હા હા સારું ચાલ.